હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધી ઋતુમાં ખાવાની મજા પડે એવી રેસીપી આજે હું લઈને આવી છું. એમાં પણ ઠંડીમાં આ ભજીયા ખાવાની તો મજા જ કંઈક અલગ છે. અને સાચું કહું ને તો સમોસા કરતાં પણ ખાવામાં ટેસ્ટી અને ચટપટા લાગે છે. રેગ્યુલર ભજીયા કરતાં એક્સ્ટ્રા ક્રિસ્પી પણ આજે આપણે આને બનાવશું. અને બનાવવાનો સમય માત્ર 5 થી 10 મિનિટનો અને ઘરમાં રહેલી મેઇન 2 થી 3 વસ્તુથી બની પણ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે સૌપ્રથમ એક મિક્સર જારમાં 1 ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. અને સાથે જ 2 સૂકા લાલ મરચાં અને થોડો એક ટુકડો આદુનો એડ કરી દઈએ. સૂકા મરચાં છે અત્યારે 2 લીધેલા છે. આગળ આપણે લીલા મરચાંનો ઉપયોગ પણ કરવાના છીએ. આ મસાલો છે એને હલકો એવો દરદરો વાટી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા મસાલો છે એને એકદમ દરદરો એવો જ આપણે વાટેલો છે. મતલબ કે બધી વસ્તુ સમજ આવે છે એ રીતનો રાખેલો છે. અત્યારે સિઝન છે, ખૂબ ફ્રેશ એવા વટાણા મળે છે તો હું અહીંયા વટાણાનો ઉપયોગ કરું છું. તમે બટેટાના નાના ટુકડા કરી અને એનો ઉપયોગ પણ કરી શકો છો વટાણા સિઝનમાં ન હોય તો, અથવા તો ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. તો હવે 1 કપ જેટલા વટાણાને આપણે મિક્સર જારમાં જ એડ કરી દેવાના છે. વટાણાની સાથે જ આપણે અહીંયા મગની દાળ જેને આપણે પલાળી અને રાખેલી છે, પણ કેટલી વાર પલાળી છે, માત્ર 5 જ મિનિટ એકદમ ઉકળતા પાણીમાં પલાળશું એટલે દાળ છે સરસ એવી પલળી જશે. તો અહીંયા 2 મુઠ્ઠી જેટલી મગની જે ફોતરા વગરની દાળ છે એને આપણે પાણી નિતારી અને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. પણ બધી દાળ એડ નહીં કરીએ, અડધી દાળ એડ કરશું અને અડધી દાળને આપણે બચાવીને રાખશું, એનો આપણે આગળ ઉપયોગ કરશું. હવે આ દાળ અને વટાણા છે એને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર દરદરું એવું પીસી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો વટાણા અને દાળ છે એ પીસાઈ ગઈ છે, પણ સાવ એની પેસ્ટ નથી બની ગઈ એ રીતનું આપણે એને પીસી લીધું છે. મતલબ મોટા ટુકડા પણ નથી રહ્યા અને સાવ એની પેસ્ટ પણ નથી બની ગઈ. એ રીતનું આપણે પીસી અને એક બાઉલમાં આપણે એને પલટાવી લઈએ. તો આપણે આમાં જાનું બેટર બનાવવાનું છે એટલા માટે આપણે મોટું બાઉલ જ લીધેલું છે. સાથે જ આપણે અહીંયા 1 નાની ચમચી જેટલા અજમા જેને હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા. અને સાથે અહીંયા આપણે લીલું મરચું જે મોટું મરચું હોય છે, જે મોડું મરચું હોય છે એ મરચું લીધેલું છે. આપણે તીખાસ નથી જોતી મરચાની, મરચાનો ટેસ્ટ જોઈએ છે એટલા માટે આપણે તીખાસ માટે લાલ મરચા અને ટેસ્ટ માટે આપણે લીલા મરચાનો ઉપયોગ કરેલો છે. તો મોટી સાઈઝનું મરચું જેના એકદમ બારીક ટુકડા કરીને એડ કરી દીધું અને 2 મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દીધા. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ, કારણ કે દાળ અને વટાણા બંનેનો ઉપયોગ કરેલો છે તો હિંગનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો લીંબુનો રસ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. હળદર વધારે એડ નથી કરવાની. અને હવે બાઇન્ડિંગ માટે આપણે અહીંયા એક નાની વાટકી જેટલો અને ચમચીનું માપ કહું તો 4 થી 5 ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો મિક્સર જારમાં ચોખા લઈ અને તમે એને દરદરો એવો કરી શકો છો. મતલબ કે વધારે દરદરો નહીં અને સાવ આવો ફાઇન પણ નહીં. જો ઘરે ચોખાનો લોટ બનાવતા હોય તો હલકો એવો ભાખરીના લોટ જેવો ચોખાનો લોટ તમે દળી અને એડ કરશો તો એનું ટેક્સચર ખૂબ જ સરસ એવું આવશે. સાથે જ બચાવેલી મગની દાળ પણ એડ કરી દીધી અને હવે આ બધી વસ્તુને સરસ એવું તો આખી જે મગની દાળ આપણે એડ કરી છે એનું સ્વાદ ખાવામાં એકદમ જોરદાર આવશે. તો આપણે દાળ છે એ ભૂલ્યા વગર થોડી બચાવીને સાઈડમાં રાખી દેવાની છે. અને આ રેસીપી છે એકદમ નાની એવી રેસીપી છે, પણ સ્વાદ આનો એટલો જબરદસ્ત છે કે તમે બજારના સારા નાસ્તા આની સામે ભૂલી જશો અને બનાવતા જ આ નાસ્તો પૂરો થઈ જશે એ વાતની હું ગેરંટી આપું છું, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બને છે. તો જો અહીંયા બધું મિક્સ આપણે કરી દીધું અને આપણો જે આ લોટ બનાવ્યો છે આપણે એમાં બાઇન્ડિંગ આવે છે એટલો જ આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા હવે આપણે હાથ છે એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને આ રીતે રફ એવા નાના બોલ્સ બનાવીને રેડી કરી લઈએ. તો જો અહીંયા નાસ્તો છે ને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા રવો લીધેલો છે, જે ઝીણો રવો આવે છે એ જ લીધેલો છે. એમાં હલકો એવો આપણો બોલ્સ છે એને આપણે રોલ કરશું અને આ રીતે હાથની મદદથી સરસ એવો એને સેટ કરી લઈશું, જેથી કરીને તળતી વખતે રવો છૂટો ન પડે. આ રીતે રવામાં કોટ કરી અને જો બોલ્સ બનાવશું તો બોલ્સ છે એની
ઉપરની લેયર એકદમ ખસ્તા બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે, કારણ કે નાસ્તામાં આપણે વધારે લોટનો ઉપયોગ નથી કરેલો. તો અહીંયા જોઈ શકો છો તમે, આપણા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને તળવાના છે. તો તળવા માટે આપણે પહેલેથી જ તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલમાંથી સરસ એવા ધુમાડા નીકળે છે એવું તેલ ગરમ હોવું જોઈએ. તો જો લોટ એડ કર્યો તરત ઉપર આવી ગયો, એટલું તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આ બોલ્સને એડ કરવાના છે. તો તળતી વખતે એક વાતનું ધ્યાન રાખશું, એટલે આપણો નાસ્તો છે એક્સ્ટ્રા ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો તમારે બાળકોને લંચ બોક્સમાં જો આ નાસ્તો આપવો હોય તો પણ તમે આપી શકો છો, કારણ કે આ નાસ્તો ઠંડો થયા પછી પણ એટલો જ ટેસ્ટી લાગે છે અને બિલકુલ સોફ્ટ નથી પડતો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે બધા બોલ્સ એક જ સાથે એડ કરી દીધા. એક બેચમાં આવી જાય છે એટલે મેં બધા બોલ્સ એડ કરી દીધેલા છે. અને હવે આપણે નાસ્તો એડ કર્યા પછી તેલમાં તરત જ આપણે એને ચમચાની મદદથી નથી પલટાવવાનો. આ રીતે આપણે કડાઈને હલકું હલકું ફેરવવાનું છે, જેથી કરીને નાસ્તો બધી સાઈડથી એક જ સરખો શેકાય. તો હલકો એવો ક્રિસ્પી થાય પછી જ આપણે એને ચમચાની મદદથી પલટાવવાનું છે. તો જો અહીંયા જોઈ શકો છો, નાસ્તો છે હલકો હલકો હવે ક્રિસ્પી થવા લાગ્યો છે. તો આપણે એને ચમચાની મદદથી હળવા હાથે પલટાવી લેવાનો છે અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે. નાસ્તો છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પ્રોપર કૂક થાય એ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણો નાસ્તો છે એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતું રહેવાનું છે. તો રવો જે આપણે એડ કર્યો છે એનાથી નાસ્તાનો લુક પણ સારો આવશે અને સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો જો અહીંયા આપણો નાસ્તો છે એનો કલર છે હવે સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને જોતાં જ ખબર પડે છે કે આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી એવો તળાઈને રેડી થયો છે. અને આ નાસ્તો આપણે તળીએ છીએ પણ આ નાસ્તામાં બિલકુલ તેલ નથી ચડતું. તો બિલકુલ ટેન્શન રાખ્યા વગર તમે આ નાસ્તો ટ્રાય કરી શકો છો. તો જ્યારે પણ ક્યારે તમને વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય, કંઈક ચટપટું ખાવું હોય, ત્યારે તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી જોજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો અહીંયા ગરમા ગરમ આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો પ્લેટમાં આપણે એને લઈ લઈએ અને સાંભળ્યો ને તમે અવાજ, એકદમ ક્રિસ્પી જોરદાર નાસ્તો, સમોસા કરતાં પણ ટેસ્ટી એવો આપણો આ નાસ્તો બની ગયો છે. અને ઘરમાં રહેલી મેઇન 2 થી 3 વસ્તુથી જ આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, વધારે સમય પણ નહીં લાગે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.